ભારતીય જનતા પાર્ટીનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા ભાભર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાભરવાવ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભાભરવાવ સર્કલ પર મોં મીઠું કરી ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય જશ્ન મનાવવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના જીતના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ભાભર શહેરમાં શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ ફટાકડા ફોડ્યા। ભારતીય જનતા પાર્ટીની જીત થતા ભાભર શહેરમાં વાવ સર્કલ પાસે ભારે ભીડ જોવા મળી। ભારતીય જનતા પાર્ટીની 7 વર્ષ પછી જીત થતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે વાવ વિધાનસભાના તમામ મતદારોનો વિજય છે, જેની અંદર અમે ભાભર તાલુકા અને શહેરનો વિશેષ પેલું કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ ભાભર તાલુકા અને શહેરે ખૂબ મોટી લીડ આપી અને આજે જનતા પાર્ટીનું કમળ ખીલાયું છે। આવનારા સમયની અંદર આપણા વિકાસને બ્રેક ન લાગે એના માટે કરી આજે જે આ ચૂંટણીની અંદર ઉમેદવારોએ જે ભારતીય જનતા પાર્ટીને સૌ મતદારોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। વસ્તુ ભારત માતા કી જય। વાવ વિધાનસભાનો ગઢ ઘણા વર્ષોથી 7-8 વર્ષોથી જે અમારો વિકાસ રૂંધાયો હતો, લોકો મૂંઝવણમાં હતા, એ મૂંઝવણનો આજે અંત આવ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીનો અને કમળનો વિજય થયો છે અને જે વિકાસની યાત્રા અટકાયેલી હતી એ વિકાસની યાત્રા આજે વણથંભી ચાલુ થશે એના વિશ્વાસ સાથે અમારો આજે વિજય થયો છે। અમારું કે નાતા આપવામાં આવે કે તમને ખબર નહીં કે મેં એકદમ મજબૂતી ટીમ હતી અમારી નાના છોકરો યુવાનો માટે, પણ અમે તાત્કાલિક મેં નીકળ્યા હતા, કી ટાઈપ નીકળ્યા હતા, એ તમને કોઈ ખબર નથી। રાત દાડો મહેનત હતી, તમને નાક તો તમારો હોય આપવાનું જવાબ મળશે, કોઈનો જવાબ તો તમને મળશે। ચાવેલ ગાડીઓ લે રાજપૂતોની એ અમે કમવાળી છે। નાક કાપવા બાબતની વાત કંઈક શરત હતી, નાક કાપવા બાબતની કીધું હોય તો તમામ ગાડી માથે બંદોબસ્તમાં માથે મું હતું ગાડીઓ ચાર રાજપૂતોની હવે હું નાકા બંદી માથે મું દઈશ એ તાત્કાલિક બધું મારી રીતે હું કરીશ। શું નામ આપનું? આપણો મોરવાડિયા વાઘજીભાઈ ભૂપતભાઈ, રોના સરપંચનો પોતરો, પૂરા દ્વારા।